તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું. જય ભોળેનાથ, જય દ્વારકાધીશ. તો આજે રક્ષાબંધન છે, તો આજે આપણે શ્રાવણી કરવાની છે, એટલે બિનારીઓ જને બને બદલાવશું અને રાખડી તો જય ઘરે જાશું ત્યારે બાંધશું, એવું બધું છે. તો બિનારીઓ જોવું આજે શું થશે. બિના पुष्टत्वासच्छास्त्राधिगतप्राकाराधिकारित्वभार्या विक्रयाद्यपपातकानां तथैकादशाहादिशराद्धान्नभोजनहस्तदत्तशूद्रदत्तकृत्वरहितादिदूषितान्नभोजनशूद्रादीम्लेच्छान्नभोजन पुंसवनसीमन्तोन्नयनादिभो शोधा नहीं शयन निषेध क्या है, इसके द्वारा क्या लगता है, प्रायश्चित. क्या लगता है, प्रायश्चित. अब बेटा सो संकल्प हो गया है, सोएगा तो फिर तुरंत पाप का फल वही मिलेगा. शिवाय बोलते हुए लगा दो. नमः शिवाय. आप पानी नाखो क्रांते विष्णु क्रांते वसुंधरे जगदाधारयिष्यामि देव सदवासावेदो व्रतमेस्मिन्नर्भाव्यां भूषणोदाभ्याम् साधु जो थाड़ी आते हैं जस्ट जम बना दियो चलने पर मर गया.
તો ગાઈસ તો હવે આપણે જમી કરીને આવી ગયા હતા. તો હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકામાં. દ્વારકા જાશું આપણે ગાંધી બાપુ હારે છે. જુઓ જય દ્વારકાધીશ બધા મિત્રો, કેમ છે આજે પાણી? બસ મજા આવો. જો આવું આવું હે એટલે દ્વારકા હેલા જઈ આવે. તડકાના બહુ તડકો હે. બપોરના નીકળ્યા તો હી હવે રજા મળી છે અને એવું એવું છે પણ જોઈ હવે દ્વારકાની હેલા જાય તો બેના રહ્યો જય દ્વારકા તમને બતાવી દ્વારકામાં આપણો માહોલ એવું છે તો બેના રહ્યો ગાઈસ. અને અમે દ્વારકા જતા હોય અને ત્યારે અમારા ઓમભાઈ ને ડાયલોગ યાદ આવે ત્યારે ઓમભાઈ એકાદો ડાયલોગ તો ઠપકારી દીધું કે એને મારા કાર્ડ એના કટકાવ ચકલા કોઈથી બાજ ને બધે મારા કલે જાઓ. જોયું એ અમારો ઓમભાઈ હો જામનગર વાળા. ભાઈ ના રહ્યો આવા ડાયલોગ સાંભળતા રહ્યો ઓમભાઈના. જ્યાં લગી આપણે પાઠશાળામાં આવીશું ત્યાં લગી અમે ડાયલોગ સંભળાવતા રહેવું તમને અમારા ઓમભાઈના. ભાઈ આજે આવું ત્યારે રાજકોટમાં કોકને ગોતશું મળી જાય. આવા નહીં મળી જાય લેવું એવું છે તો ભાઈ ના રહેજો. તો અમે પદયાત્રા ચાલુ કરી દીધી છે પાઠશાળાએથી દ્વારકાની. એવું જ એટલે હાલીને જ જવાનું મને આજે તો જોઈ રિક્ષા નથી બંધાવી એવું મને જોઈ જેવી ઠાકરની ઈચ્છા મળી આપણે મંદિરે દર્શન કરશું. ત્યાં અમારે જો લવડિયું કુસળિયું આવે છે. જો લવડિયું કુસળિયું ક્યાં છે જો લવડિયું કુસળિયું જો હે ને બાકી એ જવો હા દ્વારકાનો કકડાસ કુંડ છે. અહીંયા અત્યારે એવું કહેવાય છે કે એમ કહેવાય દ્વારકાધીશ સ્વયં અહીંયા નાતા એમ. અહીંયાનો કુંડ હતો. રાધાજી સાથે ને એના બધા ગોપીઓ સાથે નાતા એવું બધું હે. જોવો આવું બધું હે. અહીંથી રોડ નીકળે એટલે એવું છે. જો બેનારીઓ આજે મંદિરે જાઉં અને બતાવશું તમને. જો કકડાસ રાંદલ માતાનું મંદિર છે પણ અત્યારે આપણે શું કહેવાય થોડોક ટાઈમ નથી તો આપણે જાવું પણ જઈ ક્યારેક જાવું વળતા જાવું એવું લાગશે તો એવું હે તો બેનારીઓ જાવું મંદિર બાજુ. હાલો મંદિર બાજુ મંદિર તો બેનારીઓ. હેલો ગાઈસ તો ચા પીવા આવી ગયા હતા. જય દ્વારકાધીશ. એ બીજા ઘરનું જ છે બીજા. આની માથે બીજા તું એની માથે બીજા બીજા એમ કે એવું પડવા દેવો ફોટો કઈ ન પડ્યો એવો. તો હેલો ગાઈસ તો હવે આપણે આવી ગયા હતા મંદિરના દર્શન કરવા. લાલ ધજા ફરકે હે મંદિરનું બોર્ડ છાપી દીધું છે. ઘડીક થાય તો કે નથી આવું, ઘડીક થાય તો કે કર્મ હે, ઘડીક થાય તો કે ફેમિલી મેટર હે. તમને મોજ આવે એમ કરો તો એમ ભેગું ન થાય. એમ કેટલી કલાક થાય? 4 કલાક. તારીખ નક્કી કરો ને તો આવું, બાકી નથી આવું. દ્વારકાથી આવી ગયા હતા તો નાઈ ધોઈ લીધી. હવે આપણે ફ્રેશ થઈને આવી જશે સંધ્યામાં. જો સંધ્યા ચાલુ તો થઈ ગઈ છે, આપણામાં ઘટી છે એટલે આપણે જવાનું છે. હાલો સંધ્યામાં.
બેલ વાગી ગયો તો આપણે જાશું જમવા. આરતી પૂરી થઈ ગઈ હતી, હવે જાશું જમવા. ચાલો જમવા. તો હેલો ગાઈસ, તો હવે અમે જમીન આવી ગયા હતા. પાછળ પૂર્ણિમાનો ચાંદ દેખાય. તો આજ બધાને રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામના કહેવાની રહી ગઈ હતી, તો બધાને હાર્દિક હાર્દિક શુભકામના. તો હવે હું મારા વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જેવો નવો વ્લોગ આવે સીધી તમને ખબર પડે. બાય બાય.